હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। કામદા એકાદશી વિશે સંપૂર્ણ માહિતી। કામદા એકાદશી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ અને પવિત્ર વ્રત છે। આ એકાદશી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે। કામદા શબ્દનો અર્થ ઈચ્છા પૂરી કરનારી થાય છે, એટલે કે આ એકાદશી વ્રત પાળનારની મનોકામનાઓ પૂર્ણ થાય છે। કામદા એકાદશીનું મહત્વ। 1. પાપોનું નિવારણ। માન્યતા છે કે આ વ્રત રાખવાથી જીવનમાં થયેલા પાપો ધોવાઈ જાય છે અને ભવિષ્યમાં પાપી કર્મોથી બચવાની શક્તિ મળે છે। વૈષ્ણવ પરંપરામાં આ એકાદશીનું ખૂબ મહત્વ છે, કારણ કે તે મુક્તિ અને કલ્યાણ આપે છે। 2. મનોકામનાઓની પૂર્ણતા। આ એકાદશીનું વ્રત રાખવાથી ધારેલા તમામ શુભ કાર્યમાં સફળતા મળે છે। શુભ દાંપત્ય જીવન, સંતાન પ્રાપ્તિ અને સામાજિક સમૃદ્ધિ માટે આ વ્રત ખાસ શુભ માનવામાં આવે છે। 3. મોક્ષ પ્રાપ્તિ। જે લોકો જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ અંતે મોક્ષ ઈચ્છે છે તેમના માટે આ વ્રત ખૂબ ફળદાયી છે। વિષ્ણુજીની કૃપાથી ભક્તો જીવનમુક્ત અને પરધામમાં સ્થાન પામે છે। કામદા એકાદશી વ્રત વિધિ। 1. એકાદશીના દિવસે સવારનું સ્નાન। વહેલી સવારે ઉઠીને ગંગા અથવા પવિત્ર નદીમાં સ્નાન કરવું। ઘરે પણ ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરી શકાય। સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને વ્રત ધારણ કરવાની પ્રતિજ્ઞા લેવી। 2. પૂજા અને આરાધના। ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને તેમને તુલસી પર્ણ, ફૂલ, ફળ અને પ્રસાદ અર્પણ કરવો। વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત અથવા ભગવદ્ ગીતા પાઠ કરવો। આ દિવસે રામ રામ, વિષ્ણુ વિષ્ણુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય જેવા મંત્રોનું જાપ કરવું। 3. ઉપવાસ। દિવસભર નિર્જળ ઉપવાસ રાખવો। જે લોકો સંપૂર્ણ ઉપવાસ નહીં કરી શકે તેઓ ફરાળ અથવા સાદા આહાર લઈ શકે। તલ, મધ, તુલસી, દૂધ અને ફળ આ દિવસે શ્રેષ્ઠ માનવામાં આવે છે। 4. સંધ્યા પૂજન। સાંજે ફરી એકવાર ભગવાન વિષ્ણુની પૂજા કરવી, રાત્રે જાગરણ કરવું અને હરિકીર્તન ભજન ગાવા। વ્રત પૂર્ણ કરવાનો દિવસ। વિષ્ણુજીની આરાધના। બીજા દિવસે વહેલી સવારે પુનઃ સ્નાન કરી વિષ્ણુ ભગવાનની આરાધના કરવી। 5. બ્રાહ્મણ અને દાન ધર્મ। પવિત્ર ગ્રંથોના મુજબ આ દિવસે દાન ધર્મ કરવાથી અનેક ગણું ફળ મળે છે। અનાજ, કપડાં, દક્ષિણાનું દાન ગરીબોને કે બ્રાહ્મણોને કરવું। પરણ। બ્રાહ્મણ ભોજન પછી પોતે ભોજન કરવું અને વ્રત પૂર્ણ કરવું। કામદા એકાદશી વ્રત કથા। પ્રાચીન કાળમાં ભૂલોકના રંગપુર નગરમાં લલિતા અને લલિત નામના ગંધર્વ દંપતી રહેતા હતા। લલિત સંગીત અને નૃત્યમાં કુશળ હતો। એકવાર રાજા પુંડરીકની સભામાં તે ગીત ગાઈ રહ્યો હતો, પરંતુ તે પોતાની પત્ની લલિતા વિશે વિચારી રહ્યો હતો। ત્યારે રાજસભાના એક ક્રોધિત ઋષિએ લલિતને શ્રાપ આપ્યો કે તે નાગ બની જશે। તેનું સુંદર શરીર નષ્ટ થયું અને તે ભયંકર નાગ તરીકે ભટકવા લાગ્યો। લલિતાની તપસ્યા અને ભક્તિથી મહર્ષિ શૃંગીજી પ્રસન્ન થયા। તેમણે કામદા એકાદશી વ્રત કરવાનું કહ્યું। જ્યારે લલિતાએ આ વ્રત પાળ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને લલિતને ફરી તેના મૂળ સ્વરૂપમાં પાછો લાવ્યો। કથાનો સાર। આ એકાદશી વ્રત કરવાથી પાપોથી મુક્તિ મળે છે, શ્રાપ અને દુઃખ દૂર થઈ શકે છે। આ વ્રત રાખવાથી ગૃહસ્થ જીવન સુખમય બને છે। કામદા એકાદશીના લાભો। 1. વ્યક્તિગત લાભ। જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે। ભગવાન વિષ્ણુની કૃપાથી આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ થાય। 2. પરિવાર માટે। સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત શુભ છે। સંતાન પ્રાપ્તિ માટે ઉપવાસ અને પૂજા લાભદાયી છે। 3. આધ્યાત્મિક લાભ। મનની શાંતિ અને આર્થિક સમૃદ્ધિ મળે। ભક્તિમાં વૃદ્ધિ થાય અને જીવન પાપમુક્ત બને। કામદા એકાદશી સાથે સંબંધિત અન્ય મહત્વની બાબતો। આ એકાદશીનું પાલન વિશેષ કરીને વૈષ્ણવ સંપ્રદાયના લોકો કરે છે। કેટલાક સ્થળોએ મંદિરોમાં રાત્રિ જાગરણ અને હવન પણ કરવામાં આવે છે।
અન્ય એકાદશીઓની સરખામણીએ આ એકાદશી કામના પૂર્ણ કરનારી અને શ્રાપ મુક્તિ આપનારી માનવામાં આવે છે. નિષ્કર્ષ: કામદા એકાદશીનું વ્રત ધાર્મિક અને આધ્યાત્મિક રૂપે મહત્વપૂર્ણ છે. જે લોકો આ વ્રત રાખે છે તેઓએ દુઃખ દર્દમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં પ્રગતિ થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા, પાપોનો નાશ કરવા અને ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે આ એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વધુને વધુ શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.